જય સ્વામિનારાયણ. ગામડે ગઈ અને ગામડાનું સવારનું વાતાવરણ કાંઈ ઘટે નહીં અને દિલમાં ઉતરી જાય ને એવું. અને પછી ગામડે ગયા હોય તો કાંઈ સિટીની જેમ થોડું જીવવાનું. તો માથે બોકરું મૂકીને હું તો નીકળી ગઈ મારા કાકાજીની ઘરે, કારણ કે આજે મારે 50 જણાની રસોઈ હતી. અને કાકાજીની ઘરે પહોંચીને ત્યાં તો અમારા મોટા બેન એટલે કે મારા જેઠાણી બા બધી તૈયારી કરી નાખી હતી. જેઠાણી હોય કે દેરાણી થોડી કંઈ પરેશાની હોય. તો મને કીધું ઘડીક બે આરામ કર, ત્યાં હું થોડીક રસોઈ બનાવી નાખ. મેં તો સારું. ત્યાં આવી ગયા કાકીજી કે લાય અમે પૂરીનો લોટ બાંધી ને રોટલીનો લોટ બાંધી. મેં તો હાલ્યો તો કાકી ત્યાં તો અમારા જેઠાણી બે લાલ ચટાકેદાર કાંઈ ઘટે નહીં ને એવું મિક્સ શાક બનાવી નાખ્યું. ત્યાં બી આવી ગયા બીજા જેઠાણી, અને એ જેઠાણી કે તારે બેસવું હોય બેસ, લાય હું રોટલી બનાવી. નહીં લાવ ચોડવા લાગુ. અને પછી આ જેઠાણી ગોતતા હતા આમાં માયખું છે કે નહીં, પણ માયખું નહોતી. અને લોટ તો બંધાઈ ગયો, પણ પછી કહળવો કેમ, તો કાકીજી કે લાવો તમારા હાથમાં કાંઈ બળ ન હોય, લાવો હું કહળી દઉં. મેં તો સારું. અને લોટ કહળાવી ત્યાં તો ભાઈ મહેમાન પણ આવી ગયા, અને મહેમાનને જો મસ્ત મજાના બેસાડીને ચા પાણી પાયા. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો ને યુટ્યુબમાં ક્યાંક કાઢ્યો તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો, તો આપણું પણ હાલી જાય. અને તમે ગામડે જાઓ ત્યારે આવી રીતે કરો કે નહીં જરા કહી દેજો, કરતા જ હોય. અને ત્યાં આવી ગયા બધા આ જે પુરુષ છે એ, અને એને પણ જો મસ્ત મજાનું સ્વાગત કર્યું, વેલકમ કર્યું. અને પછી આપણે તો ગામડે શું હોય, રકેબી અને ચા, અને કાંઈ ઘટે નહીં ને એવી ચૂસકી લઈ લે. અને મહેમાન અમારા ચા પી રહ્યા હતા. અને એટલી જ નહીં, અહીંયા રસોડામાં આવ્યા હતા બે જેઠાણી પણ મારા ચાની ચૂસકી લેતા હતા. એ કે લાવો અમે પણ કોટો કરી લઈ સવારના કામ કરી. મેં તો આપણે પી લો, કારણ કે હું તો ચા પીતી નથી. તો આ કાકી છે મારા, એ કે લાવો છોકરાને કેરી સુધારીને ખવડાવો. અને પછી પહોંચી ગયા સીધા ચૂલા પાસે. તો હું જેઠાણી બા અને કાકીજી ને આમાં ઘણા મોટા સાસુ પણ હતા. તો અમે બધા પૂરી વણી રહ્યા હતા, અને બસ હસવાની બગડાટી બોલાવી રહ્યા હતા. અને કાકીજી સાથે ફૂલ વાતોની બાકાજી કે કાંઈ ઘટે નહીં હોય. બસ પૂરી વણાઈ ગઈ, અને પછી અહીંયા બેસાડી દીધી પંગતમાં બધાને જમવા. તો જેન્ટ્સ બધા બેસી ગયા જમવાનું, જેન્ટ્સે જમી લીધું. પછી વારો હતો અમારા બધાએ વડીલોનો, અને આ છે અમારું સાચું ઘરેણું. તો ખરેખર આ ઘરેણાને કેદ કરવું જરૂરી હતું મારા માટે, એટલે મેં આ બા છે મારા ગૌઠા સાસુ એને કેદ કરી લીધા. કારણ કે હવે મારા ગઠિયામાં બે જ બચ્યા છે, જે એક બીજા સાસુમાં છે ગૌઠા એ. અને કાકીજી કે તમે છોકરીઓ જમી લો. અમને તો છોકરીઓ જ કે વહુ નથી કહેતા. તો કે છોકરીઓ તમે જમી લો, અમે વાસણ ઘસીએ. તો અમે અને અમારા જે સાથે સારખિયા હતા, અમે બધા હારખિયા મતલબમાં અમે બધા બેસી ગયા જમવા. અને ફૂલ બગડાટી બોલે જમવાની પણ. થાકી ગયા હતા એટલે ખાવાનું બહુ ઓછું હાલે. ને પછી શું વારો હતો કસરતનો. કસરત તો બાઈને કરવી જ પડે. તો ઓસરી ધોઈ ને સીધી હું આવતી રહી ઘેરે, કારણ કે મારે આજે તો સુરત જવાનો ટાઈમ. અને અમારા ગામમાંથી 2:30 થી 3 વાગે ત્યાં બસ ઉપડી જાય, એટલે કાંઈ સેટિંગ ન રહે બપોર વચ્ચેનું. તો હું અને યાત્રી નાહી આવ્યા. અને પછી અતિ ગરમી બહુ ને તડકો બહુ હતો, પણ આવી બહુ મજા. અને મા દીકરી થઈ ગયું તૈયાર. અને પછી જે કપડાં હતા એ બધા ઠેલા ભર્યા. અને બાપા આવ્યા, મને કે બાપા કે તો હવે કાંઈ લઈ જવાનું બાકી હોય તો ભરી લેજો, કાંઈ ભૂલાય નહીં હો. મેં કીધું હા. ખરેખર સાસુમાં નથી, પણ આ બધી ફરજ છે મારા બાપા નિભાવે. ખરેખર મારા બાપા જેવા લગભગ કોઈના બાપા છે નહીં એવું મને લાગે. અને બધાએ મુદાઈને ગણીને બહાર કરી દીધો ઢગલો. અને મેં બધા ઠેલા ભરી લીધા. અને બાપા હવે આવી ગયા સીધા બહાર ઓસરીમાં, બધા હપેતરું કાઢી. અને બસ છેલ્લી ઘડી અને છેલ્લું તાળું. હવે પાછા ક્યારે ગામડે આવશો એનું કંઈ નક્કી નથી, કારણ કે બાપાને જવાનું હતું જાત્રામાં. એટલે આ વખતે ઉનાળો અમારો ફેલ જશે, ગામડે નથી આવવાનું. આ ફળિયું પણ અમારું છે સુનકાર થઈ ગયું, અને એ પણ નિહાપો નાખતું હશે. ફરીથી અમને મૂકીને જતા રહે, બાવણે મારી દીધા તાળા. અને હું બેઠી બેઠી વિચારતી હતી, મને એટલું દુઃખ થાય છે. તો આમાં જે અહીંયા જે ફળિયું છે, અહીંયા જે વસ્તુ છે, એને પણ કેટલું એવું લાગતું હશે કે હવે ફરીથી વાર બંધ થઈ જાય ને ડેલે પણ તાળું લાગી જશે. અને આ છબી પણ મારા બાની ત્યાં રહી જશે. એને પગે લાગ્યા, અને પછી મેં લાગ્યું મારા આંગણાને પગે. કારણ કે ખૂબ દુઃખ થાય છે જ્યારે આપણું વતન છોડીને ફરીથી સુરત જવાનું હોય ને. તમને એમ થતું હશે કે આવું બોલે છે, પણ ખરેખર અમુક ઇસ્યુ હોય એટલે સિટીમાં રહેવું પડે છે. અને પછી હું સીધી વહી ગઈ બસમાં ગઈ ત્યાં તમારા દેર સાહેબની જે લક્ષ્મીજી આવ્યા ને એ મારા ખોળામાં આવી ગયા રમવા માટે. અને ખૂબ મજાની રમતી હતી. ને ત્યાં જે આવી ગયા યાત્રીબેન, મને કે મમ્મી આને અડું. મેં અડ. તો મને કે મોઢામાં આંગળી નાખું, મોઢામાં આંગળી નાખીશ ને તને કવડી જશે. તો એ પણ બી ગયા. અને આવી ગયું સીધું ટીમ્બી આવ્યું. અને ત્યાં ભવાની ફરસાણ છે, ત્યાં ખૂબ સરસ ફરસાણ મળે. તમે જો ટીમ્બીમાં રહેતા હોય તો પ્લીઝ ત્યાં જાજો લેવા, ખૂબ સરસ મળે. અને અમારે જે 12 કલાકની જાત્રા હતી એ થઈ ગઈ શરૂ. અને મસ્ત મજાનો રોડ બનેલો છે, એટલે રોદાની પણ કોઈ ઓપ્શન નહોતો. અને પહોંચી ગયા સીધા એક હોલ્ટ હતો ને ત્યાં. અને ત્યાં ગયા ત્યાં અમારા ગામના અમારા ફઈજીને અમે બધા સાથે જ હતા. મને કે હાલો અમે પણ વીડિયામાં આવી છે. મેં તો આવી જાઓ, તમને કાંઈ ઇશ્યુ ન હોય તો. અને પછી ખૂબ ઠાકીને આવ્યા હતા વાક્યાથી. તો મા દીકરી હિંચકા ખાવા મળ્યા, અને મન ફ્રેશ કરી નાખ્યું. અને બસ મા દીકરી મસ્ત મજાની હિંચકા. મને એમ થયું કે હું પણ મારું બાળપણ થોડુંક જીવી જ લવાય આવી છું. તો અને પછી આને કહેવાય ને ગાડરિયો પ્રવાહ. તો ખરેખર એક કરે એવું બીજું કરવું એવું જરૂરી નથી.
અને એવું હવે કાંઈ રહ્યું નથી ગાડરિયા પ્રવાહ જેવું. તો ઘેટા અને બકરા બંને સાથે હતા અને ફરીવાર આવી ગયો બીજો હોલ. અને એ હોટલ પણ બહુ મસ્ત હતી. આ હોટલનું નામ તમને આવડે કે નહીં જરા કમેન્ટ કરી દેજો. અને બસ પછી સૂઈ ગયા અને આવી ગયું સીધું અમારું સુરત જવાનું જે જગ્યા હતી ને એ, અને એ જ રોડ ઉપર હતા. અને બહુ મસ્ત તાજી હવા હતી. મને એમ થયું કે લાઈ તાજી હવા ભરી લઉં મોઢા ઉપર અને આખા શરીરમાં, કારણ કે ઘરે જઈને અમારા ભોરા સાહેબે ઘર ભરી જ મૂક્યું છે, એની મને ખાતરી છે. અને બસ જો આવી ગયું જ્યાં અમારે ઉતરવાનું હતું ને સ્ટેશન, અને બધો એ સામાન હતો એ લઈને વહી ગઈ. મારો વેહ તો જો કંઈ ઘટે નહીં એવો છે. અને ઘરે આવીને ત્યાં બેને નવરાઈ નહીં તો એક લાવું હું કે મ્યુઝિક વગાડું ધીમું થયું, તમે મળો કામ કરવા. તો આ મારા ભોરા સાહેબે ઘર ભરી મૂક્યું હતું. મને ખબર જ હતી આવું કરી મૂકશે. મને પૂરો કહે છે કે તું ક્યાંક બહાર થાય તો તું નવરી ન રહેજો, તારે હંમેશા વ્યસ્ત જ રહેવું. મેં તો સારું, બહુ સારું. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. જય સ્વામિનારાયણ.